हेलो गाइस वेलकम બેક ટુ માય ચેનલ। હું રાજેશ ઠાકોર રોજ સ્ટેટ ખાંપેલ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આપણે ખેતર આવી ગયા છીએ મમ્મીને મૂકવા માટે। મમ્મીને અહીંયા જ રહેશે, ટિફિન વિફિન લઈને આવશે, આખો દિવસ રહેશે। એરંડા બધું હમું કરે। અને આ બાજુ જુઓ, આપણે ભેંસો માટે ઊભા છે, તે ઘાસ વાવ્યું હતું, ઉગી ગયું છે એકદમ કમ્પ્લીટ। જુઓ આ બાજુ છે, જુઓ લાઈન સર। અને આ જે પાડ્યું છે, લોકો ટ્રેક્ટર અહીં વાવે, પણ આપણે કોદાળીને ખોદી નાખું પાડ્યું જો હોમે લગી વાવ્યું છે। તો એમાં આપણે 3-4 મહિનાની મહેનત થઈ, પછી આવડી જાર થઈ છે જો। અને થોડીક લસકા બાજરી પેલી બાજુ આવી છે, ચાલો અહીંયા લઈ જઉં તમને। તો આ રહી જો મિત્રો લસકા બાજરી, આ રહી છે ને। જેટલા જગ્યાએ ટાલા હતા ને ખાલી હતું એટલામાં આપણે બધું વાવી દીધું પહેવા માટે। અને આ બાજુ તો જો એકદમ ટેચન જેવડી થઈ જશે। હજુ સાંભળવામાં આવ્યું છે કે 1 મહિનું પાણી ચાલુ રહેવાનું છે। તો આગળ થોડા એરંડા ઉખેડીને આપણે જીમમાં જાર વાવવાની છે પહેવા માટે। ચાલો એ જગ્યાએ તમને બતાવું। જુઓ ગાઈસ, આટલામાં 4-5 આપણે ચાહડા ઉખેડી લીધા છે એરંડાના। ઉખેડીને આ બાજુ વાર છે, અહીંયા પાળો કરી દીધો છે અને કંઈ જાર વાવી દેવાની, જેવડી થાય એવડી ઉનાળામાં ભેંસો ખાવડાવવા માટે। અમે મહિનું પાણી ચાલુ રહેવાનું છે, તો પછી ઉનાળામાં ચાર હોતી નહીં। અને આપણે તમને કીધેલું જ છે કે ચોમાસામાં આપણે કોઈ ખાતર નાખ્યું હતું, સોણિયું ખાતર, અને વરસાદ થઈ ગયો તો નેળિયા બધા બ્લોક થઈ ગયા, તો પાણી ભરાઈ ગયું હતું। તો આપણને આવવાનો ટાઈમ મળ્યો નહોતો, ફેદવાનો ટાઈમ મળ્યો નહોતો, એટલે એરંડામાં જો અમતા ડેન્જર થઈ ગયા હતા। અમે જો એ જુઓ એવી ને એવી થઈ ગયા હતા, પછી ભાગીને લણ્યા હતા ને, એટલે આટલા બહુ સારા નહોતા, એટલે એ 4-5 પાડીયા ઉખેડી નાખ્યા। બરાબર, ચલો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં। જય માતાજી।